હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ગાઈઝ. મેં બધું બોલ કરી વિડીયો તો ચાલુ થતો કર્યો. અમે આજ હવારના પોરમાં આવી ગયા હતા, વહેલા ઉઠીને હોશિયારી કાર્ડ કરવા માટે અંગદના અગસ્ત્યનું. હવે ત્યાંથી પતાવી નીકળ્યા છીએ અને પછી જોયું અમે અમારું યુટ્યુબ કે અમારા 500 સબસ્ક્રાઈબર ગાઈઝ તમારી કૃપાથી થઈ ગયા છે. તો એના સેલિબ્રેશન માટે મારા પતિ હવારના પોરમાં આવી ગયા છે કચોરીને ચાય ખવડાવવા. જો કેક વેક નહીં ગાઈઝ, કેક વેક અમને નહીં ભાવતી, અમને તો આવું બધું ભાવ. એટલે કેટલા હવાના 10 વાગ્યા મળી જાય, 10 વાગે હવાના 10 થયા છે ગાઈઝ. અમે ચા કચોરી અહીંયા બેસી ગયા છે ખાવા માટે મસ્ત. બહાર જુઓ, આઈ થિંક હવે કયા આપણે બધી મિસિસ આગા છે કે બ્રેમ્પટન ગાઈઝ, બ્રેમ્પટન આવ્યા છે કચોરી હાઉસમાં. અહીં બહુ જોરદાર કચોરી મળે છે. જો કોઈ મને જોઈને અહીંયા રહેતો ખબર હશે જો કે મેં કહેવાની જરૂર જ નહીં બ્રેમ્પટન વાળાને. તો મસ્ત દાળની કચોરી ખાઈએ છીએ ગાઈઝ. ચલો આવજો તમે બી ખાવા. અમે ખાઈ લીધા, સમજી લો તમે બી ખાઈ લીધી બરાબર. બીજું તો આલી તો નહીં શકું તમને ફોનમાંથી. નહીં અંગી, આપણે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા અંગી. તમે લોકો કહેતા હશો કે અગસ્ત્ય કઈ ગયો. અગસ્ત્ય ગાઈઝ ગાડીમાં ઊંઘ્યો છે, જો ગાડી ચાલુ જ છે અને ઊંઘી ગયો છે. વહેલા ઉઠે હતા આજે એટલે જુઓ હા જો ખાવા માટે કેવી આડી થાય છે. તારું ગાઈઝ ચલો અમે પહેલાં ખાઈ લે પછી વાત કરી બરાબર. જો ગાઈઝ એરપોર્ટ આવી ગયું ટોરન્ટોનું. અહીંયા દેખાતું નહીં હોય તમને. આ ગયા પ્લેન. ચલો હમણાં ગાઈઝ એટલું મોટું પ્લેન આવેલું અહીંયા મારા ગાડી પરથી નીકળ્યું, લેન્ડ થતું હતું નીચે. જોરદાર લાગતું પણ એવું છે કેમેરો વન નહોતો ગાઈઝ અમારો. જોવા ગાઈસ, આ જોવા હોશિયારનો દીકરો એક હાથથી આગળ ચાલશે ને એક હાથથી જીભ મારશે. જોવા આ જો છે લક્ષણો કોના જેવા છે તમે મને કહો. લક્ષણો કોના જેવા છે? મારા છોકરા મારા જેવા લક્ષણો હોય આ જો આ ઓમના જેવા. સકલ બી મારા જેવી જ છે. બધા એવું જ કે તમારા ઉપર ગયો. કોઈ એવું નહીં બોલે કે બાપા પપ્પા જેવો લાગે. હા સકલ ના બકલ. હા કાનો તઈથી ગાઈસ ફ્લોર ને પોતું મારતો આવ્યો છે કहीं સુધી. ગાઈસ અમે છે ને ઘરે આવી ગયા હતા. ઘરે આવીને ખાવાનું બનાવી કાઢ્યું. થોડો રેસ્ટ તો કર્યો નહીં. રેસ્ટ તો અમારા બે લાઈફમાંથી નીકળી જ ગયો છે 2 વર્ષથી. અને હવે અમે જઈએ છીએ કોસ્કો ગાઈસ, માય ફેવરેટ શોપિંગ સેન્ટર ગાઈસ. અમે ગાઈસ શોપિંગ કરવા જઈએ છીએ. ડાયપર લેવા જવાનું છે પણ હું કોસ્કો ના મને એવું ગમે છે કે રોજ જઉં શોપિંગ કરવા. બસ ખાલી ફરવા જઉં. આઈ થિંક કેનેડામાં જે હશે બધાને કોસ્કો શોપિંગ કરવા જવાનું બહુ ગમતું હશે. પણ યુએસમાં બી છે કોસ્કો ને છે. એટલે યુએસ કેનેડામાં તો ખબર છે કોસ્કો એટલે શું છે. ચલો ગાઈસ થઈ જઈએ તમને બતાવું. ચલો ગાઈસ જતા પહેલા અહીં થોડા પાછળ લેવા આવી ગઈ છું ઠંડી હવા લેવા માટે. મસ્ત બપોરના 2:30 વાગેલા છે ને એટલું સારું લાગે છે. એવું થાય છે બસ અહીં હુઈ જ જાઉં ગાઈસ. હું દરેક વિડીયોમાં બોલું છું પણ મને એવું થાય છે કોઈ ખાટલો મોકલાવી દે ઇન્ડિયાથી અહીંયા અને મસ્ત અહીંયા ઊંઘું બસ ઉડીને. જો ગાઈઝ અગસ્તી બી રેડી થઈ ગયો છે એન્ડ અંગી બી રેડી થઈ ગયો છે. પેલા ખબર નહીં ચો ગયા છે ગાઈઝ. અને આ બાજુ બિચારા આ તો કોમ જ કરતા હોય છે આખો દાડો. બે હોય ને કપલ એમાંથી એકને બે હોવાનું હોય ને એકને કોમ કરવાનું. આપણા કેસમાં મારે કોમ આવ્યું છે હું કરું છું. પાછલા જન્મના કોઈ પાપ હશે જો હું મળી. જન્મના પાપ તો હશે જ મારા, પણ આ જન્મમાં પુણ્ય જ ભેગા કરી રહ્યો છું. એને એક જન્મમાં હું ના મળું. આ જન્મમાં હું તો તને મળી ગયો. નેક્સ્ટ જન્મમાં તો મને દૂર સુધી નહીં દેખાય. હું તો ભગવાનને દરેક એમાં પ્રાર્થના કરું છું કરવા ચોથ પર ગાઈસ કે મને આ જ પતિ મળે. 7 જન્મ શું મારા જેટલા બી જન્મ થાય ને દરેક જન્મમાં હું આવતા જન્મમાં કોઈ જાનવર બનું ને તો મારા જાનવરના જેન્ટ્સ રૂપમાં આવ્યા આવો. દર વખતે તને એટલે જ ના પાડું છું તું કરવા ચોથ ના કરીશ કેમ કે મને ખબર છે કરવા ચોથ કરશે ને તો પાછું મને લંગરી લટકશે. દર વખતે ના પાડું છું તું કરવા ચોથ ના કરીશ. કેટલા પરેશાન હશે ગાઈઝ મારાથી વિચાર કરી લો તમે. ગાઈઝ મારું ખુલેલું પાકેટ જોઈને મારા વાઈફને એવું લાગ્યું કે બહુ પૈસા છે તો અમે કોસ્કોમાં આવી ગયા શોપિંગ કરવા. જો આ સૌથી મોંઘેરા મહેમાન છે હવે આ અંગીભાઈ. આ બેનું શોપિંગ સૌથી વધારે થાય છે. આ સૌથી મોંઘું એમનું, આ એમનું. જો આ બાજુ જોઈ લે હેડ ખાઈ કહી દે ગાઈઝને હાઈ કે જો ટ્રોલીમાં બેસી ગયા છે ભાઈ ફરવા માટે. હવે છે પીપ કરી દે પીપ.
કઈ જવાનું હે કઈ જઈશું આપણે બહાર અને હજુ તો દૂધની થેલી મેં લીધી નહીં બાકી આ ભાઈ છે ને દૂધની થેલી અહીં ગોઠવી દેશે અહીંયા આગળ અને ઊંઘી જશે આમ માથું મૂકીને કમ્પ્લેટ ઠંડુ લાગે ને એટલે મમતાબેન એમનું કપડાનું સેટિંગ કરે છે આ બાજુ હું તમને બતાવજો આપણે શોધી પાડ્યા છે એમને આવી રહ્યા એ આવી રહ્યા ઇન્ફ્લુએન્સર આવી રહ્યા શું લીધું કપડાં લીધા મળી ગયા અંકી ઊંઘે છે બોલો પતી ગયું હજી તો અડધું નહીં ફરી શું પતી ગયું હવે આ બધું તો લીધું હવે શું લેવાનું બીજું હા કપડાં તો જોવા દો આ શું થાય ઊંચી થઈને જોઈશ તું કપડાં તો ના માર નહીં જોવા તું જોઈ લે ને તારા ભાઈ માં પતિનું કેવું છે ગુલ્લક છે ગાઈસ ગુલ્લક છે અહીંયા સ્ટોરેજ કન્ટેનર હા તો નવા છોકરા ગુલ્લક એવું નહીં એટલે મેં અબી જ એક રીલમાં જોયું કે હું કે ઇન્ડિયાથી કે હું કંઈક કોઈ બનાવી કે હું ગુલ્લક લઈને આવી છું આવું જ હતું એટલે મને લાગે ગુલ્લક છે પણ જો આ લાગે નાના છોકરાઓ માટે હશે કે એમને ગમે ને એમના બેડરૂમમાં મૂકવા માટે હશે એવું કંઈક જ છે $27 માથામાં મારવાના $27 અગસ્ત્યા હવે બધા મિડલ ક્લાસ ફેમિલી છે મિડલ ક્લાસ જેવું જ રહેવાનું સાદું સિમ્પલ લાઈફ જીવવાની અગસ્ત્યા આ બધું નાટક કરતો જ નહીં કે અમારે આ જોવો ને તે જોવો હા તો શું કહે આવું મોઘું મોઘું લઈએ એટલે વિદેશી થઈ જાય હા લો મારે શું હું બી જોઉં છું મારું ડેબિટ કાર્ડ લઈને ફરે વાપરો મને હજી શીખવા મળે હાલ બોલો પોતાના રૂપિયા વાપરો તો ખબર પડે હા ગાઈસ અગસ્ત્ય નહીં બિહાર જતો જોવો પ્લાન્ટ ગાઈસ ક્યારે પોતાનું ઘર લઈશું તારા બધું લેવાશે હા અહીં તો કશું સાદ નહીં પેલી બાજુ છે ગોડું હા આ સાઈડે વાસણો ને એવા તો લિક્વિડ જ છે હવે બાથરૂમના ચલો આ શું ઢોસા બનાવવાના આવડો મોટો ઢોસા નહીં બનાવવાના તો આમાં ખાવા બાય તારા માટે મૂકી રાખીશ અમે જ ખાઈ લેવાનું આ તાર વધે પાછું મૂકી દેવાનું કેમ કે તારે આટલું તો રોજ જોઈએ જ છે થોડું મોટું ગાય છે તો વિડીયો નહીં દેખાતું બહુ લબુ આ આખો કિચન સેટ મસ્ત છે યાર મારો તો જીવ એવું થાય છે ને ગાઈઝ આ લઈ લઉં તે લઈ આ ટાયરનું ગાઈસ આ લઈ મેં બેટા નહીં તમે બેટા આ ટાયરનું ગરક તેલ એવડાવ્યું મારા જોડે હા એકવાર મેં જે 2 વાર ખાવા બનાવ્યું ને એ જ કોઈ દિવસ અડી નહીં મેં એ નહીં ખબર શું ગપ્પા મારે ગાઈઝ મેં નહીં લીધું એમણે લીધું મમતા આગળ લોખંડના ખાવા બનાવવું પડે આ બધા બનાવી નોનસ્ટિક ત્યાં મેં કહ્યું તું અંકા દાડા વાપર્યું તમે મેં કહ્યું એના મમ્મી જોડે ઇન્ડિયાથી લોખંડનો તવો મંગાવે કે આયન અંદર જાય શરીરમાં કે આયનની કમી ના થાય જૂઠું બોલે તવો મેં મંગાવ્યો પણ આ તમે લીધું હતું મેં લીધું હા ના નીચે ના ઉતરા બેટા નો વ્હાઈટ ગોલ્ડ કેવું છે મારા જેવું $4000 ગાઈઝ આ ગોલ્ડ છે વ્હાઈટ ગોલ્ડ લખ્યું વ્હાઈટ ગોલ્ડ 14 કેરેટનું છે 14 કેરેટનું ગોલ્ડ આવા રૂપિયા બગાડવા મોતીઓમાં આ મોતીઓ તમારે 10 રૂપિયા મળે હા બેટા અહીંયા છે મમ્મી અહીંયા છે તું આ ઢોકી જાય તારું પડદો અહીંયા રહે ઓકે ગાઈસ પંડિતજી તો બર્થડેમાં આ બધી લઈ આવજો રિંગ કોઈ એક આલજો આમાંથી આ બર્થડેમાં લઈ આપો એવી લે એ મસ્ત ગાઈસ જુઓ થેન્ક યુ ઓ માય ગોડ પણ યાર લઈ આવો યાર આવું શું કરો હાવ થેન્ક યુ ઉભો થઈને મન જોવા ને પડી ગયો તો શું લઈ આવો કે બગાડી આ બર્થડેમાં લઈ આપો સાચું 100% થેન્ક યુ ગાઈઝ અત્યાર સુધી છે ને મેં 2 ઘર રાખ્યું છે કેટલા 2 ઘર કેનેડા પણ કેમ નહીં રાખ્યા એનું કારણ બતાવું જુઓ આના લીધે મારાથી કેનેડામાં ઘર નહીં રખાતું $2 ની પ્રાઇસ છે ગાઈસ $2 બાકી અત્યાર સુધી 2 ઘર રાખી લીધા હોત મેં કા $10 ના ઘર લેવાના $10 ના ઘર જ્યાં આવ્યા હતા બસ આજ પાછળ કુચર $2 ની પ્રાઇસ લીધી એમાં કે મેં 2 ઘર રાખી દીધા હોય તમારા મનતા છે 1000 પેલો જોવો કે અંગુડી પેલો જો પેલો અંગે બેબી ચલા અંદર મૂકી દઈએ અને આ ભાઈ બહુ બગડ્યા છે બીના એમને બી સુધારીએ છે ગાડીમાં
ગાડીમાં સુધારી અમને. ગાઈસ જો આજે છે ને અંગીના 8 મંથ કમ્પ્લીટ થયા છે. આજે નહીં કાલના થઈ ગયા છે, પણ હવે આજે ટાઈમ મળે છે ફોટા પાડું છું, જે પાડીશ. પણ ખાલી જુઓ તો ખરા મેં અંગી કેવું પહેરાયું છે. દેખો ગાઈસ, બેન્ડ બજાવવાળો લાગે છે ને ગાઈસ. જો બેન બાજાઓ લાગો એ ખરાબ છે. હા હા, બેન બાજાઓ લાગુ ખરાબ છે. નહીં, ખરાબની વાત નહીં. કપડાં બેન્ડ બજાવવાળા આવું નહીં પહેરતા એમ કહું છું. મેં જો કીધું ખરાબ લાગે. ખરાબ લાગે એ કપડાં હું મારા છોકરાને પહેરાવું? તમને એવું લાગે? જો ગાઈસ, આવા બેલ્ટ ખબર પિક્ચરોમાં ટીચરો હોય આવા બેલ્ટ લગાવી આવો ખબર જબરું લાગો. હા બુબ્બુ કઈ ગઈ બુબ્બુ. અને ગાઈસ મેં છે ને ચાય બનાવી કાઢી છે. જુઓ ચાય બનાવી કાઢી છે. ચાય પીશું મસ્ત. ચલો આગળ રમવા જઈએ. આ ભાઈના પાર્કમાં લઈને આવ્યો છું ને, પણ આના હારા કશું રમવું નહીં, ખાલી બસ આવું કરી ખાવું માટી જોડે. આટલા બધા રમકડા છે, મેં કહીએ કશું રમશે ને, આટલું બધું રમવાનું છે. ના લપસો નહીં, ના કશું હિંચકો નહીં, કંઈ નહીં. બસ એમાં માટી રમી ખાવી છે. જો હવે તઈ જશે 2 મિનિટમાં ભાઈ કે હેડો ઘેર પાછા. ખાલી અહીંયા લાવવાનું જ બસ, બીજું કશું કરશે નહીં હોય. હવે 2 મિનિટમાં ઘેર જઈશું અમે. ચલો 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 ભાઈ, અગસ્ત્યભાઈને ખાવા આપી દો. જો ગાઈસ, અગસ્ત્યભાઈ ટી શર્ટ પહેરીને આવી ગયા છે. આ તો ઓવર સાઇઝ. ગાઈસ મેં એક નવો જુગાડ ઉધી કાઢ્યો છે. એને મેં મારી ટી શર્ટ પહેરાઈ કાઢી છે, જે કોમની નહીં મન થતી નહીં ને એ પહેરાઈ કાઢી છે. હા હા હા. અને ગાઈસ આજે ઉપર અગસ્ત્ય મારા છોકરાને પૂછો. ગાઈસ આજે છે ને અગસ્ત્ય માટે બનાવ્યું છે મેં પેલા ઘઉંના ફાડા આવે ને એની ખીચડી બનાવી છે. જોઈએ અગસ્ત્યને ભાવ હશે કે નહીં ભાવતી. અગસ્ત્ય કેવી લાગી? હવે તો મમ કેવું છે? ચાલ ટ્રાય કર પછી કે. અંદર અગસ્ત્ય ઘી ગોળ નાખીને ખાય છે. કેવું લાગ્યું? હજુ કોઈ રિવ્યુ આવ્યો નહીં ગાઈસ. રાહ જોવી પડશે ગાઈસ. હા હવે આવ્યો ભાઈ ટેસ્ટ. કેવું લાગ્યું ગાઈસ? ના કહે ચલા કેવું લાગ્યું? કેવું લાગ્યું? આ તો તમારો હમણાંનો ગાઈસ ના હોય બહુ શરમાય છે. આજે થોડો મૂડમાં નહીં એવું સવારે. પણ હવાનો રોજ કરો છો ગાઈસ વાતો કે વાતનો. અને આ જો બર્થડે બોય. ઉહુ 8 month boy. બર્થડે બોય. આંગી આંગી આંગી. ગાઈસ ને આપણે કોસ્કો શોપિંગ નું બતાવી જ નહીં. કોસ્કોની શોપિંગ બતાય ને ગાઈસ કોસ્કો શોપિંગ માં કઈ ખાસ નતું, ખાલી ડાયપર હતા. ગાઈસ. કોસ્કોની શોપિંગમાં પણ આજે કચેરીઓ આપી દીધું. તમારા મારું ખાતું માહી બેનના ભરપૂર કચેરીઓ આપી દીધું. આજ તો $1000 આપણે સાજે મારા હમણાં $1000 1000 ઉપર 1000 પ્લસ 150 1150 નો ખાટીઓ આપ્યું છે આજે. અને મને કે $2 નહીં વાપરવા. હા 1150 રૂપિયા વાપરી ગયા. હા એટલે જ બહુ એ કરું ને ચીંગુ એટલે આજે વિચારતા છો ગાઈસ કે કમાવા એ છે ને હું ચોથી પૈસા આલું આપણે બેંક પહેલા કમાયા હતા ગાઈસ. એ ખાતામાં પડ્યા છે. હવે તો તને નહીં કમાતી. ઓકે ગાઈસ ચલો મારો અગસ્ત્ય દીકરો ખાઈ રહ્યો છે. કેવું લાગ્યું બેટા? હે ને કેવું લાગ્યું? હેલો હા તો બહુ શરમાય છે. ખાઈ જવાનું મતલબ એને કઈ ખાવા ખાવું દઉં, એને ખાવા દઉં. ખાઈ લો. Okay, guys. ફિનિશ કરીને બતાવીએ ગાઈસ ને. ઓકે ચલો. ઓકે ગાઈસ ચલો આજના માટે આટલું. ત્યાં સુધી જય બોલે જય માતાજી. જય બોલા જય માતાજી ગાઈસ. મળીએ નેક્સ્ટ વિડિયો. ત્યાં સુધી શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ, લાઈક. યા અમારે ક્યાં સિક્વન્સમાં બોલવાનું. સિક્વન્સ ના હોય ગાઈસ. ગાઈસ 500 થઈ ગયા છે. પ્લીઝ ગાઈસ 1000 કરાવી દો જલ્દીથી જલ્દી ગાઈસ. પ્લીઝ પ્લીઝ ગાઈસ 500 માં અમે વિચાર્યું કે અમે સેલિબ્રેશન કરીશું એમ, પણ તમારા બધા એટલો બધો પ્યાર મળ્યો ને, ટાઈમ જ ના મળ્યો. ટાઈમ જ ના મળ્યો.